નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત કરું છું સિને સરિતા કાર્યક્રમમાં. અને આજે આપણે વાત કરીએ ગુજરાતી ફિલ્મ લોહીની સગાઈની. સિને સરિતા દ્વારા 1980ની સાલમાં રજૂ થયેલા ચિત્રોની હારમાળા રજૂ કરવામાં આવેલા ચિત્રોમાં સફળ નિર્માતા દિગ્દર્શક અરુણ ભટ્ટનું નામ પ્રથમ નંબરે આવી શકે છે. તેમને વિજય ફિલ્મ્સ ઇન્ટરનેશનલના બેનર નીચે સામાજિક સંબંધોને જાગૃત કરતી કથા વસ્તુ ધરાવતી ફિલ્મ બનાવી. તેનું નામ હતું લોહીની સગાઈ. આ ચિત્રમાં સંગીત અવિનાશ વ્યાસે આપેલું હતું. લોહીની સગાઈ ચિત્રની કથામાં એક ગામમાં વસતા એક કુટુંબની વાત કરવામાં આવી છે. તે કુટુંબમાં રહેતી જમનાના લગ્ન એક ડૉક્ટર સાથે થાય છે. એ લગ્ન મંદિરમાં કરાવવામાં આવે છે. થોડા સમય પછી ડૉક્ટરને વિદેશ જવાનું થતાં જમના એકલી પડી જાય છે. ખબર મળે છે કે વિમાન દુર્ઘટનામાં ડૉક્ટરનું અવસાન થાય છે. જમનાને અભાગી ગણીને ઘરના માણસો એને ઘરની બહાર તગેડી મૂકે છે. ગામમાં કોઈ આશરો ન મળતા તેને કોઠાવાળી બાઈ આશરો આપે છે. ત્યાં સમય જતાં તેને દીકરીનો જન્મ થાય છે. કોઠાવાળી બાઈ લાગણીશીલ અને દયાળુ હોવાથી તેને સાચી સલાહ આપે છે અને તેને યોગ્ય જગ્યાએ આશરો આપવાનું સૂચન કરે છે. દીકરીને લઈને તે આશ્રમમાં આશરો લે છે અને દીકરીને ત્યાં મોટી પણ કરે છે. તેની દીકરી ગુણિયલ અને સેવાભાવી હોવાથી સર્વેનું મન મોહી લે છે. આશ્રમના સંચાલકને પોતાના દીકરા માટે આ છોકરી સંસ્કારી લાગતા તેના લગ્નનું પાક્કું કરી દે છે. આ લગ્નથી સંચાલકની બહેન ખુશ હોતી નથી. થોડા સમય પસાર થતાં જ કાવા દાવા કરીને વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં સફળ થાય છે. સમય જતાં વિવિધ પ્રસંગોને લઈ સારા દિવસો આવે છે અને વહુને ત્યાં દીકરાનો જન્મ થાય છે. આ બધામાં જેની તેની સગાઈ કેવો રંગ લાવે છે એ આ ચિત્રનું જમાપાસું છે. પાત્રોની વરણી અને પ્રસંગોની જમાવટ કરવામાં દિગ્દર્શક સફળ રહ્યા છે. આ ચિત્રના કલાકારોમાં રાજીવ, સ્નેહલતા, અજીત વાચ્છાની, પદ્મા રાણી, અરવિંદ રાઠોડ, ઝંખના દેસાઈ, ફિરોઝ ઈરાની, દેવયાની ઠક્કર અને દીનુ ત્રિવેદીએ સરસ મજાના અભિનયના ઓજસ પાથર્યા છે. આ ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. તો ચાલો આપણે આ ફિલ્મના ગીતોને માણીએ. મારી પીવો છે પ્રીતિનો પ્યાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં થાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં થાલો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આવી સરસ મજાની સામાજિક પ્રસંગોથી વણીને બનાવેલ લોહીની સગાઈ ચિત્રની કથા આપશ્રીને જરૂરથી ગમી હશે અને એટલે જ આપ લાઈક અને કમેન્ટ જરૂરથી જ કરશો. તો હું કામિની પટેલ રજા લઉં છું. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ.